થરાદ પ્રેમ લગ્નની અદાવત રાખી ગઠબંધ રીતે હુમલો, પ્રહલાદભાઈ ડાંગીની હત્યા, 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો। થરાદ તાલુકાના ડુમા ગામ નજીક પાવડાસણ ગામની યુવતી સાથે થયેલ પ્રેમ લગ્નના વિરોધમાં યુવતીના પરિવારજનો તથા અન્ય મળીને પૂર્વ નિયોજિત ષડયંત્ર રચી ભીષણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ફરિયાદી જબરાભાઈ પ્રહલાદભાઈ ડાંગીના જણાવ્યા અનુસાર તેમના ભાઈ શ્રવણભાઈએ પાવડાસણ ગામની સુખીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેની અદાવત રાખી મંગળવાર રાત્રે લગભગ 9 વાગ્યે પાવડાસણ અને રાજસ્થાનના કુલ 12 શખ્સોએ ઇકો સ્પોર્ટ્સ સ્વિફ્ટ પિકઅપ ડાલા અને બ્રેઝા ગાડીમાંથી ઉતરી ધાખા 3 રસ્તા પાસે હુમલો કર્યો હતો। હુફાળું ગઠ બદલ આ શખ્સોએ પ્રહલાદભાઈની કેમ્પર ગાડીને પાછળથી ટક્કર મારી યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો અને માર્ગ રોકી લોખંડની પાઇપ, છરા અને લાકડીઓ વડે હુમલો કર્યો। હુમલામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ગંભીર ઈજા થતાં પ્રહલાદભાઈનું મોત થયું હતું। ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મૃતકને ધાનેરા હોસ્પિટલ ખસેડી પોલીસે 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો। સ્ટોરી રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી।